આપણી આસપાસ એક આખી દુનિયા છે જે દેખાતી નથી, પણ આપણે એને દરેક ક્ષણે અનુભવીએ છીએ. આ છે ધ્વનિની દુનિયા. પક્ષીઓના કલરવથી લઈને આપણા મનપસંદ ગીત સુધી આ અદૃશ્ય તરંગો આપણી લાઈફને એક આકાર આપે છે. પણ ધ્વનિ હકીકતમાં છે શું? એ ક્યાંથી આવે છે અને આપણું મગજ એને કઈ રીતે સમજે છે? ચાલો આજે આ અદ્ભુત રહસ્યને સાથે મળીને ઉકેલીએ. જરા વિચારો, એક સૂર કાંટો, ગિટારની તાર અને વાટકામાં પડેલી ચમચી. આ ત્રણેય વસ્તુઓ આમ તો એકદમ અલગ છે, પણ વિજ્ઞાનની નજરે જુઓ તો એમનામાં એક બહુ ઊંડી સમાનતા છે. કોઈ કહી શકે કે એ શું હશે? અને જવાબ છે કંપન. જી હા, દરેક અવાજ, પછી ભલે મીઠું સંગીત હોય કે કાન ફાડી નાખે એવો ઘોંઘાટ, એની શરૂઆત કોઈને કોઈ કંપન કરતી વસ્તુથી જ થાય છે. આ એક નાનકડું સત્ય જ આખા ધ્વનિ વિશ્વનો પાયો છે. તો ચાલો આપણે આ સફરના પહેલા સ્ટેપ પર જઈએ અને સમજીએ કે આ સાવ સામાન્ય લાગતું કંપન કેવી રીતે આપણી આસપાસના હજારો જાતના અવાજોને જન્મ આપે છે. સંગીતની પાછળનું ફિઝિક્સ ખરેખર બહુ જ રસપ્રદ છે. સિતાર જેવા વાદ્યમાં તણાયેલી તાર કંપન કરે છે. તબલામાં ખેંચાયેલી ચામડાની સપાટી વાઇબ્રેટ થાય છે. અને વાંસળીમાં એની અંદર રહેલી હવા પોતે જ કંપન કરવા લાગે છે. જુઓ, ત્રણ અલગ અલગ રીત, પણ સિદ્ધાંત એક જ છે: કંપન. અને ખબર છે, આપણે પોતે પણ એક જીવંત મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છીએ. આપણી સ્વરપેટીમાં જે સ્વર તંતુઓ છે ને, એ ખેંચાયેલા રબર બેન્ડ જેવું જ કામ કરે છે. જ્યારે ફેફસામાંથી હવા એમની વચ્ચેથી નીકળે ત્યારે વાઇબ્રેટ થાય છે અને આપણો અવાજ બને છે. આ બતાવે છે કે કંપનનો નિયમ કેટલો મૂળભૂત છે. ઓકે, તો ધ્વનિનો જન્મ તો થઈ ગયો, પણ તે આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો આગળ વધીએ અને જોઈએ કે એની આ સફર કેવી હોય છે. આ એક બહુ જ ફેમસ સાયન્સ એક્સપેરિમેન્ટ છે. જો આપણે એક કાચના જારમાં ઘંટડી વગાડીએ તો અવાજ સંભળાય, પણ જો એ જારમાંથી બધી હવા બહાર કાઢી લઈએ, એટલે કે વેક્યુમ બનાવી દઈએ, તો ઘંટડી વાગતી તો દેખાશે, પણ અવાજ બિલકુલ નહીં આવે. આ સીધું સાબિત કરે છે કે ધ્વનિને આગળ વધવા માટે હવા જેવા કોઈ માધ્યમની જરૂર પડે જ છે. અને હા, દરેક માધ્યમમાં ધ્વનિની સ્પીડ સરખી નથી હોતી. વિચારો કે અણુઓ એકબીજાને મેસેજ પાસ કરી રહ્યા છે. ઘન પદાર્થોમાં અણુઓ એકદમ નજીક ગોઠવાયેલા હોય એટલે વાઇબ્રેશનનો મેસેજ ફટાફટ આગળ વધે. પ્રવાહીમાં થોડો ધીમો પડે અને વાયુમાં અણુઓ સૌથી દૂર હોવાથી ધ્વનિ સૌથી ધીમી ગતિએ મુસાફરી કરે છે. તો ધ્વનિ તરંગોએ પોતાની સફર શરૂ કરી દીધી છે અને હવે તે પહોંચી રહ્યા છે એમના ફાઇનલ ડેસ્ટિનેશન પર, આપણા કાન. ચાલો જોઈએ કે આ જટિલ મશીન કઈ રીતે કામ કરે છે. આપણા કાન છે ને, એ કોઈ અજાયબીથી કમ નથી. એની ડિઝાઇન બહુ જ અદ્ભુત છે. સમજવા માટે એને 3 ભાગમાં વહેંચી શકાય: બાહ્ય કાન, જે અવાજ ભેગો કરે; મધ્ય કાન, જે એને મોટો કરે; અને આંતરિક કાન, જે એને મગજ સમજી શકે એવા સિગ્નલમાં ફેરવે. આખી પ્રોસેસ છે ને, એકદમ ચેન રિએક્શન જેવી છે. ધ્વનિના તરંગો બહારના કાનમાં જઈને કાનના પડદા સાથે અથડાય એટલે પડદો વાઇબ્રેટ થાય. આ વાઇબ્રેશન મધ્ય કાનના નાના હાડકાથી અનેક ગણું મોટું થઈને અંદરના કાન સુધી પહોંચે, અને અહીં જ અસલી જાદુ થાય છે. આ ભૌતિક કંપન ઇલેક્ટ્રિક સિગ્નલમાં બદલાઈ જાય છે, જે મગજ સુધી પહોંચે અને આપણે એને સાંભળીએ છીએ. ઓકે, તો હવે આપણને એ ખબર પડી ગઈ કે અવાજ કેવી રીતે બને છે અને આપણે એને કેવી રીતે સાંભળીએ છીએ. તો ચાલો હવે એ સમજીએ કે આ તરંગો આપણને કહેવા શું માંગે છે, કારણ કે ધ્વનિની પણ પોતાની એક ભાષા છે. ધ્વનિની ભાષાને સમજવા માટે એના 2 મુખ્ય ગુણધર્મો સમજવા જરૂરી છે: કંપવિસ્તાર અને આવૃત્તિ. કંપવિસ્તાર એટલે તરંગની ઊંચાઈ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો, જેટલો વધારે કંપવિસ્તાર એટલો જ મોટો, એટલે કે લાઉડ અવાજ. આ લાઉડનેસને આપણે ડેસિબલમાં માપીએ છીએ. એક સામાન્ય વાતચીત લગભગ 60 ડેસિબલની હોય છે, જ્યારે ટ્રાફિકનો અવાજ 70-80 ડેસિબલ સુધી પહોંચી શકે છે. અને અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: 80 ડેસિબલથી વધુનો અવાજ જો લાંબો સમય સાંભળવામાં આવે તો એ આપણા કાનને નુકસાન પહોંચાડી શકે છે. ધ્વનિ તરંગનો બીજો ગુણધર્મ છે આવૃત્તિ, એટલે કે 1 સેકન્ડમાં થતા કંપનની સંખ્યા. ઊંચી આવૃત્તિનો અવાજ તીણો હોય છે, જેમ કે સીટી, જ્યારે ઓછી આવૃત્તિનો અવાજ ઘેરો હોય છે, જેમ કે ડ્રમનો અવાજ. અને આ જ કારણ છે કે આપણે અમુક અવાજો સાંભળી જ નથી શકતા. આપણી સાંભળવાની ક્ષમતાની એક રેન્જ છે, સામાન્ય રીતે 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધી.
આ રેન્જની બહારના અવાજો જેમ કે કૂતરાને બોલાવવા માટે વપરાતી ખાસ સીટી ભલે અસ્તિત્વ ધરાવતા હોય પણ આપણા માટે એ સાવ શાંત હોય છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધું વિજ્ઞાન હતું. હવે ચાલો જોઈએ કે આ બધી વસ્તુઓ આપણા રોજિંદા જીવન પર, આપણા અનુભવો પર અને સૌથી અગત્યનું આપણા સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરે છે. તો સંગીત અને ઘોંઘાટમાં વૈજ્ઞાનિક રીતે શું ફરક છે? બધો જ ખેલ તરંગોની પેટર્નનો છે. સંગીતના તરંગો નિયમિત અને એકદમ વ્યવસ્થિત હોય છે, જે આપણા કાન અને મગજને ગમે છે, જ્યારે ઘોંઘાટના તરંગો અનિયમિત અને આડાઅવળા હોય છે, જે આપણને હેરાન કરે છે. અને જ્યારે આ જ અપ્રિય અને અનિચ્છનીય અવાજ સતત આપણી આસપાસ રહેવા લાગે, ત્યારે તે માત્ર ઘોંઘાટ નથી રહેતો, તે બની જાય છે ધ્વનિ પ્રદૂષણ, જે એક ગંભીર સમસ્યા છે. અને આ વાતને હળવાશથી લેવાની બિલકુલ જરૂર નથી. ધ્વનિ પ્રદૂષણ ખાલી હેરાનગતિ નથી, એ આપણા સ્વાસ્થ્ય માટે એક અદૃશ્ય ખતરો છે. એનાથી ઊંઘ ન આવવી, હાઈ બ્લડ પ્રેશર, ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે અને કાયમ માટે સાંભળવાની શક્તિ પણ જઈ શકે છે. આ એવી સમસ્યા છે જે દેખાતી નથી, પણ એની અસર ખૂબ જ ગંભીર હોય છે. તો આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા એનો સાર શું છે? ધ્વનિની આખી સફર 4 સ્ટેપમાં થાય છે. એનો ઉદ્ભવ કંપનથી થાય છે, એના ગુણધર્મો એની લાઉડનેસ અને પિચથી નક્કી થાય છે, આપણા કાન એને ગ્રહણ કરે છે અને છેલ્લે એનું પરિણામ આપણા પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આ સમજ આપણને એક તાકાત આપે છે. જ્યારે આપણે ધ્વનિ પાછળનું વિજ્ઞાન સમજીએ છીએ, ત્યારે આપણે જાણી જોઈને આપણી આસપાસની ધ્વનિની દુનિયાને વધુ સારી બનાવવા માટે પગલાં લઈ શકીએ છીએ. આપણે ઘોંઘાટ ઘટાડી શકીએ છીએ અને શાંતિ વધારી શકીએ છીએ. અને આ જ વાત આપણને એક બહુ મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. જો ધ્વનિ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર આટલી ઊંડી અસર કરતો હોય, તો આપણે સૌએ મળીને આપણી આસપાસ કેવા પ્રકારનું ધ્વનિ વાતાવરણ બનાવવું જોઈએ? આનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે.